વિક્રમ સંવત 2082 પોષ સુદ દસમ તારીખ 30/12/2025 મંગળવાર. પૂર્વ 24મું તરંગ 16માં. લોયાનું 8મું વચનાવૃત્ત આપણું ચાલી રહ્યું છે. શ્રી હરિ એવું કહે છે કે પ્રેમ વિના તો ચાહે એટલી ભક્તિ કરે તો પણ તે જીવ વિનાની હોય છે. ભગવાનના સ્વરૂપમાં હેત નથી તો હેત વિનાની તો ભક્તિ બધી લુખી છે. લખ્યું ને, સ્નેહ વિનાનું લુખું લાગે કથતા કોરું જ અને જ્ઞાન. નિષ્કોળાન સામે લખ્યું છે. સ્નેહ વિના બધું સાધન મારું તમારું એ બધું વડના ટેટા જેવું કહેવાય. વડના ટેટા ઉપરથી બહુ સરસ મજાનું ફળ લાગે પણ અંદર રસ ન હોય, કુચ્ચા હોય, હવે નીકળે. માટે આપણું જીવન છે ને એ પ્રભુ અને પ્રભુ ભક્તના મહિમાથી, પ્રેમથી, એ પ્રેમના રસથી ભરેલું હોવું જોઈએ. આપણે જ્યાં સુધી માણસ માનશું ને ત્યાં સુધી તકલીફ રહેવાની, ત્યાં સુધી બધી પ્રકારના વિકારો રહેવાના. એને મુક્ત જો માનીને તો બધા જ વિકારો ઉડી જાય અને આનંદ એટલો બધો આત્માને આવે, સુખ આવે. આ બધાને મનુષ્ય માની છે ને અહીંયા બહુ મોટી મુશ્કેલી છે આપણને. હવે ખબર નહીં મનુષ્ય માનવામાં આપણને શું મળે છે અને મુક્ત માનવામાં શું ખોટ જાય છે એ કંઈ જીવ નક્કી નથી કરી શકતો. મહારાજ એમ કહે છે કે ચાહે તેટલી ભક્તિ કરે, સાધન કરે, પણ જો પ્રીતિ નથી ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના સંત ભક્તમાં હેત નથી, પ્રીતિ નથી, તે સાધન બધું શુષ્ક છે. પછી ભગવાનમાં પ્રીતિ ના કરી શક્યો હોય, ભક્તિ કરતો હોય તો સારું છે, ખોટું નથી. પણ ચૂરમાનો લાડુ તો આપણે બનાવ્યો, એમાં એલચી, જાયફળ વગેરે વગેરે નાખ્યું, પણ ગોળ ન નાખ્યો. ઘી ગમે તેટલું નાખ્યું હોય અથવા ગોળ નાખ્યો તો ઘી ન નાખ્યું તો એ લાડુ ભૂખ લાગી હોય તો ખાઈએ તો ખરા, પણ એમાં સુખ ને આનંદ કેવો આવે એ મારે તમારે વિચારવાનું. અને ભગવાનના સ્વરૂપમાં આપણને પ્રીતિ છે ને એનું મીટર એ કે ભગવાનના ભક્તોનો આપણને મહિમા બહુ હોય. નાના મોટા ભગવાનના ભક્તો હોય ને એનો મહિમા બહુ હોય આપણને. અને મહિમામાં પાછો વિવેક હોય કે જ્યાં કોઈ જગ્યાએ ખોટા અતિરેક ન થાય. ને ઘણી વાર મહિમાના હાથે પાછા અતિરેક બહુ થતા હોય છે તો પણ બગાડ થાય છે જીવને. ભગવાનના સ્વરૂપમાં પ્રેમ, સ્નેહ જ્યાં સુધી આત્મા કરતો નથી ત્યાં સુધી વિકારોને સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરે છે. પણ ચેન ચડાવ્યા વગરની સાયકલને પેડલ દીધા જેવું છે, ગતિ ન થાય. પેડલ ખૂબ દે પરસો વળી જાય એટલે, પણ ચેન ચડાવી નથી, વ્હીલ ફરવાનું, ગતિ થવાની નહીં. માટે
સ્નેહ ભૈરા નયને નિહાળતા વંદન ઘનશ્યામને, એવું લખ્યું છે. સ્નેહ ભગવાનના સ્વરૂપમાં જેવું. મુક્તાનંદ સ્વામીના ઘણા બધા એવા પદ છે. બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે વગેરે, ભૂમાનંદ સ્વામી, કવિ નંદ સંતો, એની પદાવલીઓમાં આપણને દર્શન થાય છે કે મહાપુરુષોને ભગવાનના સ્વરૂપની વિશે કેટલો પ્રેમ હતો અને એ કેવી પરિસ્થિતિમાં હતો ખબર છે. મહારાજ કેટલા એવા મનુષ્ય ચરિત્ર કરતા હતા કે આપણા બધાના આંડા ફૂટી જાય. આ એવા ચરિત્ર મહારાજ કરતા. તો એ બધા પરમહંસોને મહારાજમાં દિન પ્રતિદિન પ્રીતિ વધતી રહી વધતી રહી વધતી રહી, ઘટી રહી. મહારાજે મુક્તાનંદ સ્વામીના માધ્યમે વાત કરી છે. એમાં બધા જ પરમહંસો મારે તમારે સમજી લેવા જોઈએ. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહ્યો છે. બધા જ પરમહંસો, કોઈ આવા પ્રકરણમાં કોઈ એક પરમહંસના નામે મહારાજે વાત કરી હોય ને તો થોડુંક આપણે વિચારવું. ઘણી વાર શું છે ખબર છે કે એક પરમહંસના નામે મહારાજે વાત કરી હોય ને એટલે બીજાને આપણે ગૌણ બહુ કરી નાખીએ છીએ. કોઈને પ્રીતિ ગૌણ હતી જ નહીં મહારાજમાં. ગોપાળાનંદ સ્વામીને મહારાજે પ્રેમી ભક્ત કહ્યા, તો બીજા જે પરમહંસો હતા એને મહારાજમાં પ્રેમ નહોતો. પરંતુ જ્યારે વાત થાય ને ત્યારે એકાદ નામનું જ ઉચ્ચારણ થાય. એમ બધા નામ લેવા જાય તો આખું પ્રકરણ ખાલી નામથી ભરાઈ જાય. એટલે ઘણી વખત આપણી અધૂરી જ્ઞાન શક્તિ, આપણા જ્ઞાનની અધર મોટા પુરુષને વિશે સામર્થ્યમાં અને મોટપમાં ન્યૂનાધિકપણું કરીને દ્રોહ કરતા હોય છે, ખબર નથી. પણ એ એક રીતે દ્રોહ થાય છે. એવું ના કરાય. હું ઘણી વાર કથામાં કહું છું કે મહારાજને જે મુક્ત દ્વારા આપણને જે કંઈ આપવું હોય તે આપે છે ઠાકોરજી, એનો મિનિંગ એવો ના હોય કે બીજા કોઈ મુક્ત અસમર્થ છે, કે બીજા મુક્તમાં મહારાજને બીજા મુક્તની વિશે એટલી પ્રીતિ નથી, ઓછી છે, એવો અર્થ ખોટો ન કરાય. આવા બધા મહારાજના મુક્તના ન્યૂનાધિકપણાના દ્રોહે કરી અને આપણે ગતિ નથી થતી હોતી, સાધન બહુ કરતા હોઈએ છીએ. અને એટલે મહારાજે પ્રથમના 27માં બતાવ્યું કે ભગવાન ભજવાની તો મહારાજ કે સર્વની ઈચ્છા છે, સમજણમાં ફેર રહે છે. સત્સંગમાં મહારાજના મુક્ત પુરુષોની વિશેના સામર્થ્ય, એની મોટપ, એની ઊંચાઈ, એની સાધુતા, એમાં જે ન્યૂનાધિકપણું કરવામાં આવે છે ને, એને કરીને ઘણા બધા મુમુક્ષુ આત્માઓ મોક્ષના માર્ગે અટવાય છે બિચારા. કારણ કે એને તો જ્ઞાનની ભૂમિકા બહુ બંધાણી ન હોય. એટલે હું જે વાત કરું એ બધી એ પકડી લે. પછી એક મુક્તને બહુ મોટા માને તો એક મુક્તને હાવ ન્યૂન માને. એક મુક્તને બહુ મહાસમર્થ માને તો એક મુક્તને અસમર્થ માને. આવું બધું ઘણી વખત અજ્ઞાન ભગવાનના સ્વરૂપના આનંદ, સુખ
વગેરે વગેરેથી વંચિત રાખે છે. એવું ના કરાય. શાસ્ત્ર સમજતા આવડવા જોઈએ. અને મહારાજનો મત છે કે શાસ્ત્ર છે ને એ અનુભવી સંત થકી જ તમે સાંભળજો, શીખજો, અર્થ જાણજો. બીજો બાફી મારે અર્થ એનો કાંઈ નહીં કાંઈ, અને આપણા જીવમાં એનો પાસ બેસી જાય ને પછી નીકળે નહીં. કોઈ ગેરસમજ એનો પાસ બેસી જાય પછી નીકળે નહીં. એ પાસ કોટા સ્ટોન હોય ને એમાં કોઈ પણ પ્રકારની ખટાઈનું ટીપવું પડે ને એટલે ધોરો ડાઘ પડી જાય, તરત હાડમાં બેસી જાય. પછી તમે ગમે તેટલું ઘસો ને એમરી મારો ને તો એ ડાઘો ન જાય, કેમ કે હાડમાં આર પાર ઉતરી ગયો હોય. એમ અમુક પ્રકારની સમજણ આપણા આત્માના હાડમાં આર પાર ગરી ગઈ હોય, નીકળે નહીં પછી. એટલે એ ભૂલ ન કરવી કોઈ દિવસ. અને કદાચ માનો કે કોઈ બિન અનુભવી વક્તા કોઈ આવી વાત કરતા હોય અને મહારાજના મુક્તના સામર્થ્ય, મોટપ, ઐશ્વર્ય, બીજું ત્રીજું એમાં કંઈ ન્યૂનાધિકપણાની વાત કરતા હોય તો મારે ને તમારે છે ને એ વખતે બે કાન વચ્ચે ભૂંગળી રાખવાની. એટલે આમથી આમ બાયપાસ બધું નીકળી જવું પડે, અંદર ન ઉતરવું પડે. શા માટે? તો મહારાજના મુક્તને વિશે મને તમને ન્યૂનાધિકપણાનો એ વૃક્ષના તંતુ મૂળ જેટલો સંકલ્પ જો થશે તો કરેલું સાધન આપણું બધું જ દૂધમાં ખટાશ પડે ને જેમ ફાટી જાય ને એમ ફાટી જાય. ફળ વિહોણું થઈ જાય સાધન એ આપણું, પછી એમાં ફળ ન મળે. એટલે સાધન છે ને એ વંદ્યા વૃક્ષ જેવું થઈ જાય. ફળ ફૂલ ન આવે. સાધન ખરું, વૃક્ષ ખરું, જો ઝાડું સરસ મજાનું હોય પણ ફળ ફૂલ ન આવે. એમ સાધન છે ને એ વંદ્યા વૃક્ષ, યા તો વંદ્યા ગાય, યા તો વંદ્યા સ્ત્રી, એના જેવું થઈ જાય. વિચારો, સમજણ ખૂબ રાખવી અને અનુભવી સંત થકી જ શાસ્ત્રનો મર્મ સમજવો. ભણી ભલે કોઈ વિદ્વાન પાસે, પણ એનો મર્મ તો અનુભવી સંત પાસે જ શીખવો. તો જીવનમાં બફાય નહીં, નહીંતર બહુ બફાય. મહારાજ એમ કહે છે કે પ્રેમ વિના તો ચાહે એટલી ભક્તિ કરે તો પણ તે જીવ વિનાની હોઈ શકે. એનામાં દયા, પ્રેમ, કરુણા, સ્નેહ આ ગુણ ન હોય. નિષ્ઠુરતા બહુ હોય, સ્વાર્થ બહુ હોય, નિર્દયતા બહુ હોય એનામાં. ભક્તનું દિલ હંમેશા દયા, પ્રેમ, કરુણા, સ્નેહ, સાધુતાથી નિતરતું હોવું જોઈએ. મહારાજને મોટા પુરુષ બધા જ એના જીવન દર્શન આપણે સૌ કોઈ કરીએ છીએ તો કેટલો પ્રેમ, કેટલી કરુણા, કેટલો સ્નેહ અબુદ્ધ જીવ ઉપર, અજ્ઞાન જીવ ઉપર, એનું બધું જાણતા હોય નખશિખા પર્યંત, એની બધી નબળાઈઓ જાણતા હોય તો કેટલો પ્રેમ આપે, કેટલો સ્નેહ આપે. અમારા ગુરુના દર્શન બહુ કર્યા. એક સાધુ સામેનું કહ્યું કશું માને જ નહીં, આ હોળબંગા જેવો. તે કોઈ હરિભગત આવીને કે આપણા મનજીભાઈ હતા ને, મનજી બાપા, તો કે ગુરુ કહેતા કે ગુરુ આ હોળબંગા જેવો તમારું કંઈ માનતો જ નથી તો તમે હું નકામાં લઈ મીંડા છો, છોડી દો ને. સ્વામી કે મનજી છોડી દેવાની તો વાત બાજુ પર છે, અને એને છોડી દેવાનો સંકલ્પ હું કરું ને તો આનું કોઈ જન્મે કોઈ કાળે કલ્યાણ જ ન થાય. એની હેસિયત જ નથી કે મોક્ષ સિદ્ધ કરી શકશે સ્વભાવ ટાળીને.
આનું કલ્યાણ દયા એ કરીને થાય. ઘણી વખત છે ને મોટા પુરુષની અમુક ઉપર જે દયા હોય ને એનો આપણને છે ને મર્મ સમજતા ન આવડતો હોય ને એટલે મોટા પુરુષ વિશે સંકલ્પ થાય કે આવા હારા બબુચક જેવાનો હોડબંગા જેવા ઉપર શું આટલું બધું હેત રાખતા હશે. ઓલું કયું કંઈ કરતું જ નથી તો એ લંગરિયા જેવું જો અમે હેત રાખતા હશે. આવા સંકલ્પ થાય આપણને. પણ એ મોટા પુરુષની દયા એને ન માપી શકાય, એ અમાપ હોય. હવે આપણે માપવા જઈએ એટલે પછી દુઃખી થઈને ભૂલા પાડીએ. વિચારો, જીવ વિનાનું શરીર જેવું શોભે છે તેવી પ્રેમ વિનાની ભક્તિ લાગે છે. પ્રેમ વિનાની ભક્તિ રાજા વગરના દેશ જેવી અને ફળ પાંદડા વિનાના વૃક્ષ જેવી, ચંદ્રમા વિનાની અંધારી રાત જેવી અને સૂર્ય વિનાના દિવસ જેવી લાગે. જેમ વરસાદ વિનાના ચોમાસાને જોઈને કોઈને આનંદ થતો નથી, તેમ પ્રેમ વગરની ભક્તિથી આનંદ થતો નથી. વર્ષા ઋતુમાં બે પ્રકારના વાદળા હોય છે. એક સગર્ભિત વાદળા હોય છે, એક અગર્ભિત વાદળા હોય, એને તેતરિયા વાદળ કહેવાય. એટલે તેતરિયા વાદળમાં કશું હોય જ નહીં, એમાં પાણી જ ન હોય, વરસે નહીં, એટલે એમાં કંઈ દમ નહીં. જો બે બકરાને બાજુ, બે માણાને બાજુ અને તેતરિયા વાદળા, એમાં એકેયમાં કંઈ માલ ન હોય. તમે જોઈ જાઓ, બે બકરા બાંધતા હોય ને, બે આગળના પગ ઊંચા કરીને આપણે એ માથા ફોડી નાખ્યા, એમ થાય હો, એ માથા ફોડી નાખ્યા. પણ મારે હરવે એક એના માથા અડાડે જો. અને બે માણા બાઈ જાય ને એટલે આપણને એમ થયું કે છૂટાછેડા થયા, ઘર ભાંગી પડ્યું. પણ કલાક પછી આવો તો બે એક કેટલી વચ્ચે રાખીને ચા પીતા હોય, એક જ રકાબીમાં. જો રકાબી એકમાં, એક હબડકો આ ભરે, એક હબડકો બેન ભરે. એવું બધું અમને તેવું જ થાય કે ભાંગી જ પડ્યું ઘર. એટલે એમાં કંઈ દમ નંબરે. તેમ સ્નેહ વિના, પ્રેમ વિનાની ભક્તિ અવલોકી છે. એક જણા એ છે ને, એનું બૈરું બોલ બહુ કરતું હોય છે. તે પછી હાથમાં જે આવ્યું તે ઓલી બછેરી છે, કાટલો તે ઘા કર્યો તો હાથ ભાંગી ગયો. પછી અડધર બળદર પોતે ચોપડી અને પાટો બાંધતો હતો. ઓલો પછી કે કાળ ઝાડમાં ને ક્રોધમાં મારાથી આ ઘા કરી જ વેણો બેસેરી નો, તને વાગી ગયું, બહુ ખોટું થયું. પેલી કે હશે હવે કોઈની જીભ હાલે, કોઈના હાથ હાલે, એમાં શું કહેવાય? જો બોલો, આ ઝઘડો આવો જ હોય કે કોઈની જીભ હાલે તો કે કોઈના હાથ હાલે. પ્રેમ નથી, દેખાય છે. એક વાત તમે સમજો, મારે ને તમારે બેને સમજવાની જરૂર છે કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં પ્રહાર ન હોય, ત્યાં સ્વીકાર ને નમસ્કાર હોય, સમર્પણ હોય. પ્રેમ હોય ત્યાં પ્રહાર ન હોય કોઈ દિવસ. એ અવગણના ન કરે, તિરસ્કાર ન કરે, તાડન ન કરે, શબ્દથી ન કરે, હથિયારથી ન કરે, હાથથી ન કરે, સંકલ્પથી ન કરે, બુદ્ધિથી ન કરે, ચિત્તથી ન કરે, અંતકરણથી ન કરે, સંકલ્પ સુધા ન કરે પ્રેમ હોય ને. માટે
ભગવાનના સ્વરૂપમાં ભગવાનના ભક્તે એવો પ્રેમ કરવો અને એવો ભગવાનના ભક્તમાં પ્રેમ કરવો, જેણે કરીને ભગવાનના ભક્ત પ્રત્યે મને તમને કોઈ દિવસ અણગમો, ઘૃણા, આવા કોઈ પણ કારણો ભગવાનના ભક્ત પ્રત્યે ન થાય. માટે વિચારવું આપણે સૌ કોઈએ પાણી વગરના સરોવર, નદી, કૂવા અને વાવ જેવા શોભે. કિલ્લા વગરનું શહેર અને નાક કાન વિનાનો માણસ જેવો શોભે, તેવી પ્રેમ વગરની ભક્તિ શોભે. તથા મીઠા વિનાનું શાક જેવું હોય, બગડી ગયેલું દૂધ જેવું હોય અને ચાહે તેવા ભોજન જેવા મીઠાઈ હોય પણ તે વાસી થઈ ગયા હોય તો તેમાં જેવો સ્વાદ હોય તેવી પ્રેમ વગરની ભક્તિ દેખાય છે. વાસી ખીચડું હોય તો કેવું ગંધાતું હોય, દાળ ભાત પીડા હોય આગલા દિવસના બનાવેલા, તો એ દાળ ને ભાતમાં કેવી બધી દુર્ગંધ આવતી હોય, વાસી થઈ ગયેલું કોઈ પણ અનાજ. એમ જેને ભગવાનને ભગવાનના ભક્તમાં પ્રેમ નથી, એ પ્રેમ વગરનું નવધા ભક્તિ પૈકીનું કોઈ સાધન. આપણે સેવા કરતા ઘણા બધા સેવા બહુ કરે, પણ એને ભગવાનના ભક્તમાં પ્રેમ ન હોય, સ્નેહ ન હોય, એટલે ગમે તેના મોટા ફળ દઈને તોડી લે, એવું બળ દઈને ગમે તેમ કહી દે. હરિકૃષ્ણ સ્વામી ઘણા બધા પાસે સેવા લેતા હોય ને, એમને બહુ અનુભવ. તે સેવા બહુ કરે, પણ બે ચાર શબ્દ એવા બોલે ને તો બધાની શ્રદ્ધાને તોડી નાખે. સ્નેહ વગરનું સાધન છે. સેવા ખૂબ કરે. બહેનોમાં એવા હોય, ઘણા બધા બહેનો સેવા બહુ કરતા હોય, પણ જીભ ખવાડાની, હાથ હોનાના અને જીભ કવાડાની. ગમે તેનું અપમાન કરી નાખે, ગમે તેને ગમે તેમ બોલી નાખે. બહેનોનું બોલવાનું પછી એવું હોય ને, આ ન કરાય. સ્વભાવ કદાચ સેવા ઓછી કરી શકીએ તો ચાલે, પણ કોઈના અંતરને તોડવું, કોઈની શ્રદ્ધાને તોડવી, કોઈને મહાત્મય છે એને તોડવું, એના જેવી ખતરનાક પ્રવૃત્તિ કોઈ ન કહેવાય. અને મહારાજને ગમે નહીં. આપણે કોઈ પણ જાયગામાં રહેતા હોઈએ, મંડળમાં રહેતા હોય, પરિવારમાં રહેતા હોય, અમુક બાબત આપને ના રૂચતી હોય તો આપણે પોતે તે બાબતને સમજી રાખીને વિરક્ત રહેવાય. પરંતુ આપણી પ્રકૃતિને મેચ ના થતું હોય તો બીજાની પ્રકૃતિને માં વિકૃતિ ન નખાય. નાખવી હોય તો સંસ્કૃતિ નાખો, એટલે કે મહિમા નાખો, અભાવ મત નાખો. એ વિકૃતિ છે. આપણે ના ગમ્યું, અનુરૂપ નથી, તો આપણી રીતે આપણે સમાધાન કરી લો આપણા પૂરતું. પરંતુ કોઈના સ્વભાવમાં, સમજણમાં, નિષ્ઠામાં, સમર્પણમાં આપણે વિકૃતિ ન નાખીએ, એટલે કે એમાં અભાવ ન નાખીએ. આ ભક્તિનું ફળ બધું છે ને નિરસ થઈ જાય. ઘણી વાર એમ થાય આપણને કે ભક્તિ જ કરવી છે, એમાં બીજું શું હોય? હવે ઘણું હોય એમાં બીજું. જેને ભગવાનની ભક્તિ કરવી હોય ને, એને પ્રભુનું સુખ જેને લેવું હોય, પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આનંદ પ્રાપ્ત કરવો હોય
અને સતી દેહે મહારાજની મૂર્તિનું પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક સ્થાને અને પ્રત્યેક શ્વાસે જો આપણે માણવું હોય ને લેવું હોય ને તો ભક્તિના માર્ગમાં પણ ઘણી સમજણની જરૂર છે ને. એટલે મહારાજે કહ્યું છે કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ મહારાજ કે સમજણમાં ફેર રહે છે. અને આ સમજણનો ફેર બીજા બધા ઘણા બધા ફેર ચડાવી દે. નહીતર ભક્તિનો માર્ગ છે ને એ તો એવો છે કે 184 ફેરા ઉતારવાની વાત છે, પણ ઓલા તો ફેરા ઉલટા નથી ને ચડે છે પ્રકૃતિના કારણે. માટે આપણે ભગવાનના આશ્રિત છીએ, ભગવાનના ભક્ત છીએ, તો આપણા પૂરતું બધું જ રાખવું હોય તો. પણ કોઈની શ્રદ્ધામાં ખટાશ નહીં નાખો, કોઈના વિશ્વાસમાં ખટાશ મત નાખીએ, કોઈના ભરોસામાં આપણે ખટાશ ન નાખીએ, કોઈના સમર્પણમાં આપણે ખટાશ ન નાખીએ, કોઈની કોઈ નવધા ભક્તિ પૈકીની ભક્તિમાં આપણે ખટાશ ન નાખીએ. આપણે આપણી રીતે કરો, એ એની રીતે કરે છે, એ શ્રેષ્ઠ છે. આ વાત તો હું ઘણી વખત કરી ચૂક્યો છું, પણ સ્વભાવોમાં ફેરફાર ન થાય એટલે ઘણું બધું સાધન કરવા છતાંય પણ પરિણામ ન મળે. મુક્તાનંદ સામે ગાયું છે ને એના જેવું છે. પછી પેરા ફરીને ઘરનો ઘરમાં ગોધો જોડાણો જેમ ખાણીએ. આમ થાય બધું, ફરી ફરીને બિચારો ત્યાં ને ત્યાં કુંડાળામાં ને કુંડાળામાં. સાંજે છે ને એને છોડે ને બળદને સંકલ્પ થતો કે હું તો કેટલાય ગાવ ને કિલોમીટર આવી તો હાલો, પણ જ્યાં આંખે ડાબલા બાંધાય ને છોડે ને તો ઊભો બિચારો કુંડાળામાં ને કુંડાળામાં. પણ એક વાત ખરી કે ભલે એનો પંથ નથી કપાણો, પણ તેલનો ડબ્બો ભરી દે ખરો એમ. અને આપણી બહુ આયડાય ને આપણી નબળાઈ અને આપણી ગેરસમજણ તેલના ડબ્બા ખાલી કરે, ભરે નહીં. ત્યાં ઊભો હોય, ભરેલા ડબ્બાએ ખાલી કરે. કોઈના હૃદયને ખાલી ન કરીએ આપણે. એને થોડો ઘણો મહિમા બિચારે મહેનત કરીને ભર્યો હોય તો પછી એના ડબ્બાને ગમે ત્યાં કાણું પાડી અને આપણે એ મહિમા છે ને ઢોળી ન નાખવો. જો એમાં અભાવ નાખી અને છિદ્ર ન પાડવું. આપણા પૂરતું બધું જ રાખો, જે રાખવું હોય તે. જ્યારે કોઈ પ્રેમ રાખીને ભગવાનની શુદ્ધ ભક્તિ કરે અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, તેણે ભગવાનને યથાર્થ જાણ્યા કહેવાય અને ભગવાન તેના ઉપર અતિશય પ્રસન્ન થાય છે. તેથી ભગવત પ્રસન્નતા માટે જ ભક્તિ તથા સેવા કરવી, પણ લગારે કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવી. માન પ્રતિષ્ઠા માટે નહીં, પ્રશંસા માટે નહીં. ઘણા બધા ભક્તો એટલી બધી સેવા કરતા હોય છે. એક હરિભગત હમણાં આવ્યા હતા, નામ તો નહીં તમને આપું, પણ 15-20 દિવસ પહેલાં તે મને કે એક જગ્યાએ મારું મોટું ખેતર છે, હવે વેચી દેવું છે, એમાં કાંઈ છે નહીં, અને જે કંઈ પૈસા આવે એ 60-70 લાખ કે 90 લાખ કે કરોડ કે 1.5 કરોડ જે આવે તે મારી બધું જ ગુરુકુલમાં રૂપાળ ઘનશ્યામ મહારાજના ચરણમાં આપી દેવું છે. પણ પછી વાત કરી સમજવા જેવી છે. મને કે પણ આ વાતની કોઈને જાણ ન થવી જોઈએ, જાહેરાત નહીં. મહારાજની પ્રસન્નતા માટે અને મહારાજના રાજીપા માટે આ સંકલ્પ મારો. દાન, ભક્તિ, ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા, ગુણ એને હંમેશા ગુપ્ત રાખો.
એને જાહેર કરી છે ને એટલે ઘટે છે. અને જે જાહેર કરવા જેવું હોય તો આપણે કરતા નથી. આપણા સ્વભાવ, આપણું પાપ, ન કરેલા ન કરવા જેવા ધંધા કર્યા હોય એ તો આપણે કહી નહીં. જ્યાં જાહેર કરવા જેવા હોય અહીંયા ન કહી. બધે જ કહેવાની જરૂર નથી, કહેવાય પણ નહીં. એ તો વિવેક રાખવો જ જોઈએ. જ્યાં તો આપણે જાહેર કરી નિષ્કપટ થવા માંડીને બડબડિયો મોટો થઈ જાય ને આપણને, નિષ્કપટપણાનો, પછી બધું બફાય. ઓલાનું પેટ નાનું હોય એટલે પછી તમને જાહેરમાં હાવ આબરૂહીન કરી નાખે. પણ જ્યાં દિલ ખોલીને આપણે જે કંઈ લાલ પીરું જીવન જીવા હોય તો એ જાહેર કરીને કરવા જેવી જગ્યાએ તો મારા બાપ ચોખ્ખું થાય. દિલ ચોખ્ખું થાય, આપણો ચોપડો ચોખ્ખો થાય. આપણને એ કરી નહીં અને બે માળા કરતા હોય, થોડુંક ભજન કરતા હોય, એક બે કીર્તન આવડતા હોય, બધે આપણે ગાણા ગાતા ફરીએ. કીર્તન ન ગાતા એટલા તેના ગાણા ગાઈએ કે મને આટલા 2 પદ 5 પદ મને કંઠસ્થ છે, હું આટલી માળા કરું, આટલું ભજન કરું. અલા વહેલા જાળવો જાય ને. હવે તું જે કરતો હોય ઠાકોરજી પ્રસન્નતા માટે કરો, રાજીપા માટે. મહારાજામાં કહ્યું પદાર્થની ઈચ્છા નહીં. પદાર્થ એટલે તમે એવું ન માનતા હો કે પૈસો ખાવાનું, ઓઢવાનું, પહેરવાનું. પદાર્થ એટલે માન, અહંકાર, ઈર્ષા, દંભ, કપટ, વિશેષણાઓ માત્ર, બધું પદાર્થમાં આવે. માન પ્રતિષ્ઠાની વિશેષણા, ઈચ્છા આપણને, મને કોઈ વખાણે, કોઈ બિરદાવે. પ્રેમીબેનો પંકજ છે ને, એટલી અજબ ગજબની સેવા કરે સંતોના વચને. અને એને કોઈથી સંકલ્પ નહીં થયો કે મને હાર પહેરાવે, બધા મારી પ્રશંસા કરે. એવા ઘણા બધા હરિભગત છે. બહેનો પણ એવા ઘણા હોય, સંતો, પાર્ષદો, સાધકો હોય. પણ હું ને તમે એ મંડળીમાં ભળી શકીએ છીએ કે નથી ભળી શકતા એ વિચારવાનું. કે આપણે કંઈક એનાથી જુદા છીએ. આપણામાં કંઈ આવું કારણ અંદર ડખો તો નથી કરતો. ખૂબ વિચારીએ. મહારાજ એમ કહે છે કે કોઈ પણ પ્રકારની લાલચે ભક્તિ ન કરો, પ્રસન્નતાની લાલચે ભક્તિ કરો. કેમ છે? જે પદાર્થને માટે સેવા ચાકરી કરે છે તેને સેવાનું દિવ્ય ફળ મળતું નથી. પદાર્થ મળે એટલું જ એનું ફળ છે, એમ આ વાત બહુ નિશ્ચિત છે. એ મળે, જે પદાર્થની લાલચે આપણે સેવા ભક્તિ કરતા હોઈએ તો તે પદાર્થ આપણને મળે, પરંતુ ભગવાન શ્રીહરિની મૂર્તિનો આનંદ અને એનું સુખ ના મળે. હું આપણા સંતોને કહું ઘણી વાર, ગમે તે પ્રસંગ હોય, કોઈ સદગુરુ પ્રસંગ કરતા હો, ત્યાં તમે સેવા કરવા માટે જાઓ તો આપણો પોતાનો પ્રસંગ છે ને એમ માનીને સેવા કરજો. અને ત્યાં વ્યવસ્થાની ને અનુકૂળતાની અપેક્ષા ન રાખતા. ઉતારાની કે બીજી ત્રીજી ગમે ત્યાં ખોણામાં પડ્યા રહીજો, પણ એક જ રાખજો, રાજીપો બસ મળે. આ ભક્તિ છે આપણી સાચી. આપણે કોઈને મદદ કરવા ગયા અહીંયા ઘણી બધી અપેક્ષાઓ રાખીએ કે મને આવી સગવડતા મળે, આવી સગવડતા મળે, આવી સગવડતા મળે, આવું બધું રાખે. અમે ઘણી વખત વિદેશમાં જઈને તે તમને એવું થતું હોય કે આ લોકો વિદેશમાં ગયા છે. હા, પણ કહેવાય નહીં મારે. પણ અમે એક વિદેશમાં એક દેશમાં ગયા હતા. તે ભજન સ્વામી, હું, દિવેશ્વર સ્વામી, ધરમ સ્વામી, અવિનાશ ભગત, આપણે 5-6 જણા હતા ને. 5-6 જણા હતા. અને મંદિર ઉપર રજોટિયા જેવું. અને રજોટિયા ઉપર તમે જુઓ તો એટલા બોક્સ અને એટલો કચરો ભરેલો. એવું. અને અહીંયા ઉતારો અને એક બાથરૂમ, એક સંડાસ. હવે એ અમારે પાછું શું છે કે ધોતિયાના અંતે બધું નીચોવાના બધું હોય ને, પાછું આમ સબ સબાવાના હોય, નીચોવાના હોય.
એટલે બાથરૂમ વિદેશમાં બહુ નાના હોય, એટલે આમ કરવું જોઈએ તો આમ કોણી ભટકાય ને આમ કોણી ભટકાય એવું. અને એ રજોટિયા જેવું તો એમાં અમે લગભગ 15-20 દિવસ કાઢ્યા ને આપણે, 15-20 દી કાઢ્યા. નકરો કચરો ના તેને એમાં બધું પડ્યું રહેવાનું. બોલો, તમને એમ થાય કે આ બધા વાહ વિદેશમાં જાય, એટલે અહીંયા તો હોનાના છપ્પર પલંગમાં હોતા છે એવું થતું છે ને તમને. પણ અમે હરિભક્તોને મુશ્કેલી બિલકુલ જણાવવા ન દઈએ. હરિભક્તો પૂછવા માટે પૂછતા હોય અમને, એ કંઈ અગવડતા હોય તો કહેજો, અમે જણાવી નહીં ને એ સગવડતા કરે નહીં. બે વસ્તુ, બેની ઉદારતા એમ. ભગવત પ્રસન્નતા માટે હું ને તમે આરાધના કરીએ, સત્સંગ કરીએ, સત્સંગ કરાવીએ. મહારાજનો આ મત છે, જેને પદાર્થની લેશ માત્ર પણ લાલચ ન હોય અને હંમેશા સેવાની જ લાલચ રહેતી હોય તો ભગવાન તેને પોતાના ધામરૂપ અપરિમિત ફળ આપે છે. આને આપે ફળ, ઓલા લુખ્ખાને શું આપે? એને પદાર્થને સન્માન જોઈએ છે ને તે પદાર્થને સન્માન આપે, એને મીઠા કરે એમને. કોઈ પ્રદેશનો કોઈ મોટો રાજા બનાવી દે, કાં કોઈ મંદિરનો કે બીજા કોઈ સત્સંગનો કોઈ મોટો સદગુરુ કે મહંત બંધ બનાવી દે, એટલે ગાડું હાલે, ભલે ભલે બાપ ઉતારે, બધું હાલે જો. અને એને એમાંય સુખ ને આનંદ આવે, ચાટ્યા કરે હાડકું, પોતાનું મોઢું સોલાય અને એ લોહી ચાટીને માને આનંદ. મહારાજ કે મૂર્ખ તને ખબર નથી, હાડકાનું દર્શનાદે પણ કૂતરાનું એમ માનરૂપી હાડકું સૈગરા કરે, કંઈ અવાજ આવે નહીં, પેટ ભરાય નહીં, ખબર નહીં હવે જેવું મૂકી ન શકે. ભગવાનને રાજી કરવા હોય ને પ્રભુને પામવા હોય ને મહારાજની મૂર્તિનું સુખ લેવું હોય ને તો મુક્તાને સામે બતાવીશો, દાસી થઈને રેજે તું દીન દયાળની. આમ દાસના દાસ થઈને રહેજો સત્સંગમાં. અપેક્ષા મત રાખીએ, કોઈ પ્રકારની અપેક્ષા નહીં રાખો. અને વિવેક તો ખાસ શીખીએ હું તમે. જે આપણામાં વિવેક બહુ ઘટે છે, તમારામાં ઘટે છે ને એનું કારણ છે મારામાં અવિવેક છે, એટલે તમારામાં ઘટે છે. જો મારામાં વિવેક હોય ને તો તમારે એકેમાં ન ઘટે જો. એટલે કારણ તો મારો અવિવેક છે, પણ ઘટે છે તો વાતનું નિશ્ચિત છે. બોલવામાં, બેસવામાં, ખાવામાં, પીવામાં, બીજાને માન સન્માન આપવામાં, આ તે બધે ઘટે છે તો ઘટે છે. મહારાજ એમ કહે છે કે દિવ્ય ધામ રૂપ ફળ કોઈ દિવસ નાશ થતો નથી ને માટે એના જેવું બીજું કોઈ ફળ નથી. તો અપેક્ષા રાખો તો એવા ફળની અપેક્ષા રાખો કે મને મહારાજના ચરણ કમળની સેવા મળે, મને મહારાજના એવા મહામુક્ત પુરુષોના ચરણની સેવા મને મળે, બસ એની પ્રસન્નતા મળે, એનો રાજીપો મને મળે. આટલું તો કાફી છે. આમાં બધું સુખ માત્ર આવી જાય. અને બીજી અપેક્ષા રાખશું નહીં તો એક જ પદાર્થનું સુખ મળશે. માનની અપેક્ષા રાખશું ને તો માનનું જ મળશે, બીજું નહીં મળે. પદાર્થનું રાખશું તો પદાર્થનું મળશે. ત્યારે પરમાત્મામાં તો સર્વાંગી બધું સુખ રહેલું છે. જ્યારે ભક્ત પરમાત્માને અંતર્યામી જાણતો નથી ત્યારે જ ભક્ત આવી ભૂલ કરે છે. માટે પ્રભુને અંતર્યામી જાણવા જોઈએ. શા માટે?
તો કે હું સેવા કરું છું એ ઠાકોરજી જાણે છે, મારે બીજાને જણાવીને શું કરવું છે? એ જોવે છે ઠાકોરજી, તો મારે બીજાને દેખાડીને શું કરવું છે કે હું સેવા કરું છું? આ બધું મારો ઠાકોરજી જાણે છે, જેને જણાવવું છે એ જાણે છે. જેને જણાવવાથી કોઈ ફાયદો જ નથી એને જણાવીને શું કરવું? પણ હવે આપણી મતિ હારી એવી વિપરીત કે જેને જણાવવામાંથી કોઈ લાભ ફાયદો નહીં એને જણાવવાના આપણે બળબડિયા બહુ, અને જેને જણાવવાથી પૂરેપૂરો લાભ છે એ જાણે છે પણ એ સારું અનુસંધાન રહેતું નથી. ઠાકોરજીનું અંતર્યામીપણું હું ને તમે જો જાણીએ, સતત એનું અનુસંધાન જો રાખીએ, તો આ શરીરમાં રહેલો આત્મા પરમાત્માને ન ગમે એવું જીવન કદી ન જીવી શકે, એવું કોઈ કર્મ ન કરી શકે, એવું વિચારી ન શકે, એવું બોલી ન શકે. એ તો મારી તમારી ઠીક છે દ્રષ્ટિ હોય, આપણે એમ થાય કે હાલો આ ચાર દિવાલોમાં બીજું કોઈ નથી મને જોતું, એટલે હાલો આપણે ખાઈ લઈએ, વિષય ભોગવી લઈએ. એ તો આપણી સમજણ છે. અંતર્યામી જાણો કેમ કે અણુએ અણુમાં ઘટપટાદિકમાં વ્યાપક છે તત્વ. એને કેન્દ્રિત શા માટે કરીએ આપણે? જ્યારે ભક્ત આવો મહાત્મય તથા પ્રેમ સમજે છે ત્યારે શાંત સ્વભાવમાં ચંચળતા આવે છે, પરંતુ આવી સમજણ વિના તેમાં તીવ્રતા ક્યારેય આવતી નથી. માટે જેને શાંત ને ચંચળ થવું હોય એના માટેના બધા વિચારો બતાવ્યા મહારાજે. આટલી વાત કર્યા પછી ભક્તજનોના મોક્ષરૂપ કાર્યને સુધારવા માટે જે શ્રી હરિ અત્યારે પ્રગટ થયા છે ને તેમણે સૌને ફરી ફરી આ રીતે પ્રશ્ન પૂછ્યા છે. જે શ્રીમદ ભાગવતાદિક પવિત્ર 8 સત્શાસ્ત્ર છે તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે બધું જ ગ્રહણ કરવા યોગ્ય છે? આવો પ્રશ્ન કર્યો. પછી તેનો ઉત્તર પણ પોતે જ કર્યો. જે 8 ગ્રંથમાં તે સિવાયના બીજા પણ ગ્રંથોમાં અનેક પ્રકારના પ્રકરણો હોય છે. તે સર્વે પ્રકરણો એ કરીને ભગવાનને જે રીતે ભક્તો પામ્યા છે તે ભક્તોની જેવી સમજણ હોય એવા તેમના અંગ કયા છે, અને અભક્તો જે રીતે ચાલતા હોય તેની રીતને પણ કહી બતાવી છે. જેટલા ભક્ત છે તે બધા તેમાંથી અભક્તની રીતને જોઈને ગ્રહણ કરે છે. અભક્ત હોય ને એ બધું અવળું જ બધું ગ્રહણ કરે, ભક્ત છે એ ન ગ્રહણ કરે. અને ભક્તની જેવી રીત કહી હોય તેને ભક્તો તેવી રીતે ગ્રહણ કરે છે જેમ આ ભૂમિ ઉપર ગણાય નહીં એટલી અપાર વસ્તુ રહી છે, પરંતુ તેમાંથી જે જેનો અધિકારી હોય તે તેવી વસ્તુઓને ગ્રહણ કરે છે. તેવી જ રીતે ગ્રંથમાં રહેલી વાતોને પણ જે જેવો અધિકારી હોય તે પ્રમાણે ગ્રહણ કરે છે. જે આ વિવેકરૂપ શાસ્ત્રીય મર્મને જાણતા નથી તે ગમે તેવા બુદ્ધિમાન હોય તથા તે વેદ, ઇતિહાસ અને પુરાણ આદિકને ભણ્યા હોય તો પણ તેને ઘોર અજ્ઞાન અંધારું જ રહે છે. એમાં કંઈ પ્રકાશ ન થાય. સમજણનો, વિવેકનો વગેરે વગેરે, દયા, પ્રેમ, કરુણા, સ્નેહાદિક ગુણસભર સાધુતાનો પ્રકાશ એનામાં ન થાય. એ અંધકાર દૂર થવો એના માટે મુશ્કેલ છે. માટે આવી બધી જ બાબતોથી જેને મુક્ત રહેવું હોય તેને હાથ જોડીને ભગવાનના એવા અનુભવી સત્પુરુષ હોય એના દાસાનુદાસ થઈ
એના ચરણની રજ થઈ અને જેમ કહે તેમ રાત્રિ કહે તો રાત્રિ, દિવસ કહે તો દિવસ. પણ કેવા? તો કે એવા અનુભવી સંત જે સાધુતાનું મોરું પહેરીને અથવા ભક્તિનું કે ધર્મનું મોરું પહેરીને ફરતા હોય અને વિષયના બહુ જ અતિશય લાલચું હોય, એવા કોઈ સાધુની વાત નથી. આવો જો એવા કોઈ સાધુની વાત નથી. પરમાત્માની મૂર્તિના રસના જે પ્યાસી હોય અને એ જ રસ એક પીતા હોય, બીજું બધું જ એને નિરસ હોય, આવા જે ભગવાનના સંત એને વિશે આત્મબુદ્ધિ કરીને જો આત્મા એને સેવે તો એના બધા જ બેઠા ગુણ બકનડીથી એમાં આવી જાય. જો આ એમાં બીજી તમારે ડેટકોન બેટકોન મોટર ને મશીને બસીને ન મૂકવા પડે, એટલે કે બીજા સાધન ન કરવા પડે. આ મેળાએ એના ગુણ બધા જ તમારામાં આવી જાય. આવું બતાવ્યું છે 78મો વચનામૃત છે, પરમાત્માનંદ સ્વામીના પ્રશ્નથી બતાવ્યું છે મહારાજે. હે મહારાજ, ભગવાનના સંતમાં 30 કલ્યાણકારી ગુણ હોય તે મુમુક્ષુને વિશે કેમ સમજે? તો આવે મહારાજ કે સંતને વિશે દેવની બુદ્ધિ રાખે અને ગુરુની બુદ્ધિ રાખે એને દિવ્ય જાણે. મહારાજ કે 30 ગુણ સંતના બધા જ એનામાં બકનડી થઈ જાય. બોલો, આવી જાય. આટલું જ કરે તો ગુરુની બુદ્ધિ અને દેવની બુદ્ધિ રાખે. એને દેવ જેવા ન જાણે ને મનુષ્ય જેવા ન જાણે, એથી પર જાણે. કેમ? મહારાજ કહે છે કે એવી તે દેવ મનુષ્યને વિશે એકેય ક્રિયા જ ન હોઈ શકે. જો ભાગવતમાં ભગવાન વ્યાસજીએ દેવતાઓની કથાઓ બહુ લખી છે, ત્યારે ઠેઠ સ્વર્ગમાંથી આલોકમાં આવ્યા વિષયો માટે. એવી કથાઓ ભગવાન વ્યાસજીએ જ લખી છે ભાગવતમાં. ત્યારે આને તો વિષય બધા હાવ ઝેર જેવા થઈ ગયા હોય. એક પરમાત્મા માટે જીવન જીવતા હોય અને પ્રભુનો જ આનંદ હોય, રાત્રિ માણતા હોય. આ એને બીજું કંઈ હોય નહીં, પરવા ન હોય બીજી. પૂર્ણ કામ માનતા હોય, અપૂર્ણપણું માનતા ન હોય, તેમ છતાંય બેપરવાઈ ન રહેતા હોય, સાવધાન બહુ હોય. આ એને ઠાકોરજી ગમે તેવું સામે મૂકે ને તો એ એમાં લેવાય નહીં. જેમ પરમેશ્વરે રચેલા આ શરીરમાં જેટલા અંગ છે તેમાં નકામું ક્યું છે, તે રીતે સદગ્રંથો સર્વે સારા છે. તે ગ્રંથોના સર્વ પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું અને બીજાનો ત્યાગ કરવો અને એમ જાણવું જે એ તો છે તો સાચું, પણ તે બીજા ભક્તને અર્થે છે, મારે અર્થે નથી. ખોટું નથી, સાચું છે, પણ એ બીજાના માટે. મેડિકલમાં બધી પ્રકારની દવા હોય, મેડિકલ સ્ટોરમાં તે બધી જ આપણે અનુરૂપ ન હોય. હવે એ ડૉક્ટરે ચિઠ્ઠી કરી દીધી હોય ને એ દવા લેવાય. ગમે ત્યાં જઈને દોથો ભરીને લઈને હાલતા થઈ જાય ને ખાઈ જાય તો ઊભા થઈ કે મરી જાય માણસ, થોડુંક જીવતો રહે. શાસ્ત્ર છે ને મેડિકલ સ્ટોર છે, બધી પ્રકારની દવા હોય એમાં. માટે આપણે વિચારવું, આપણા અંગમાં જે પ્રકરણ મળતું આવતું હોય તે ગ્રહણ કરવું. એ રીતે શાસ્ત્રમાંથી અર્ક ભગવાનના ભક્તે લેવો. હવે ગ્રંથકાર કંઈક વિશેષ સમજાવતા કહે છે કે જેમ એક પદાર્થે કરીને ક્યારેય રથ કહેવાતો નથી, જેમ એક જ વર્ણ નામ મનુષ્યથી ક્યારેય ગામ શોભતું નથી. દિવસને લઈને રાતને, રાતને લઈને દિવસ શોભે છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. તેમજ કુરૂપ તથા સ્વરૂપ એકબીજાને કારણે જેવા હોય તેવા જોતા જણાઈ આવે છે. તેમ
શાસ્ત્રકારોએ વિવેક ગ્રહણ કરાવવા માટે શાસ્ત્રમાં અવિવેકની પણ રચના કરી છે, પરંતુ તેમાં જનોના ઉદ્ધાર કરવા માટેની જ રહસ્યની વાત છે તે શાસ્ત્રકારોના મનમાં સ્પષ્ટ રહી હોય છે. તેથી જે કોઈ અધર્મમાં પ્રીતિવાળા લોકો છે તે ગ્રંથોમાંથી કાંઈ ગ્રહણ કરે છે, તેણે કરીને તેઓ સ્પષ્ટ અધર્મી દેખાઈ આવે છે. જેટલા ભગવાનના ખરા ભક્ત હોય છે તેઓ તે ગ્રંથના મર્મને જાણે છે. જેમ બગલો અને હંસ બંને સરખા દેખાય છે, પણ તે તેના આહાર ઉપરથી જુદા જણાઈ આવે છે. તેમ ગ્રંથોમાં બંનેની વાત લખેલી હોય છે, તેમાંથી જે જેવું ગ્રહણ કરે ને તેના ઉપર ધાર્મિક અને અધાર્મિક માણસ દેખાઈ આવે છે. ભજનમાં આવે ને, હંસલો અને બગલો રંગે રૂપે એક છે, તે તો તેના આહાર થકી ઓળખાય રે, એવું ભજન છે. ભક્તને શાસ્ત્રોમાંથી પોતાના અંગને પુષ્ટ કરનારા જેવા શબ્દો રૂચે છે તેવા શબ્દોને ગ્રહણ કરે છે, અને જે શબ્દો નથી રૂચતા તેનો ત્યાગ કરી દેશ. ત્યાગ કરી દેશ એટલે એની અવગણના નથી કરતો, પણ એ ગ્રહણ નથી કરતો. માટે પોતાના અંગમાં મળતું આવતું હોય તેવું ગ્રહણ કરવું, અને અંગમાં ન મળતું આવતું હોય તે બીજા માટેનું સમજીને તેનો ત્યાગ કરવો. પછી ફરી શ્રીજી મહારાજે પ્રેમથી પ્રશ્ન પૂછ્યો, જે તમે બધા નાના નાના સાધુ છો તે અહીં આવીને બેસો, મારી આગળ આવો. જેને સંત પ્રમાણ રૂપ કરે તે મહાન છે, એ ઉપર મહારાજ વાત કરે નાના સાધુ પાસે. તેમાંથી કોઈકને તો આ બધા જ મોટા સંતો છે ને એ ખૂબ જ પ્રમાણ કરે છે, અને કોઈકને પ્રમાણ કરતા નથી. તેમાં તમારા બધાની ઉંમર તો એક સમાન છે, અંગ પણ એક સરખા દેખાય છે, તેમજ ભોજન, વસ્ત્ર, ઉપાસના, શાસ્ત્ર, ઉપદેશ, મંત્ર તે બધા પણ સૌને એક સરખા છે. તો પણ જે ન્યૂનાધિકપણું દેખાય છે તેનું શું કારણ છે? બધાનો ઉપદેશ તો એક સરખો જ દેતા હોય ને, બધાનું ઘડતર એક સરખું જ થતું હોય, ભોજન બધાને એક સરખું જ પીરસાતું હોય, બધા વચ્ચે પ્રેમ સ્નેહ બધો એક ધારો સરખો જ હોય, પણ ન્યૂનાધિકપણું રહે છે. વળી આ મોટા સંતો છે તે તો સમદ્રષ્ટિવાળા છે તથા પક્ષપાત રહિત અને ધર્મવાળા છે. તેથી જે જેવો હોય તેને તેમ કહે છે. માટે પ્રથમ આ વાતને સમજી લો અને પછી આ પ્રશ્નનો ઉત્તર તમે કરો. પછી પોતે તેનો ઉત્તર કરવા લાગ્યા. જેના સંત વખાણ કરે છે ને તેને શ્રદ્ધા છે વધુ, તેથી તેને ધર્મ પાળવામાં અધિકપણું છે અને સંતની સેવા કરવામાં પણ વધારે ભાવ રહે છે, તથા ભગવાનની વાત સાંભળવામાં પણ શ્રદ્ધા છે અને તેને સંતોનો વિશ્વાસ રહે છે. માટે તે આગળ વધી ગયો અને આ સમાગમમાં રહ્યો હોવા છતાં પણ જે વૈધો નહીં તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું. જો ચેન વગરની સાયકલ છે આ, એટલે પંથ ન કાપે. ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ જોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં લોયાનું 8મું વચનામૃત પૂરું થયું. એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, જનમંગલ મહોત્સવને હવે ફક્ત ને ફક્ત 1 દિવસ રહ્યો. આજ 30 તારીખ થઈ, આવતીકાલે 31 તારીખ અને 1 તારીખે તો જનમંગલ મહોત્સવની પોથી યાત્રા ધામધૂમથી ધાંગધ્રાની રાજ બજારોમાં નીકળશે. અને આપણે સૌ કોઈ 8 દિવસ સુધી જનમંગલ મહોત્સવનો ખૂબ જ આનંદ માણીશું. પણ એવો આનંદ માણવો છે
કે સૌ સાધુ પારા સાધક હરિભક્તો ભાઈઓ ભાઈઓ આપણે બધાના ગુણ લેવાના, કોઈનો અવગુણ નહીં લેવાનો, કોઈનો મહિમા સમજવાનો અને ભાવથી બધાના દર્શન કરવાના જો, અને સેવા કરવાની રાજીપા માટે. બસ આ 3 બાબતનું ધ્યાન રાખીએ ને. અને ચોથી બાબત ઉમેરવાની એમાં એ કે સેવા કરવાની પણ મૂર્તિની સ્મૃતિ અને સ્મરણ સાથે સેવા કરવાની. બસ આ 4 બાબત આ જનમંગલ મહોત્સવમાં હું ને તમે લક્ષ્યમાં રાખી અને મહારાજ જે આપણને આનંદ આપવા માગે છે તે જનમંગલ મહોત્સવના માધ્યમે આપણે આનંદ પ્રાપ્ત કરીએ અને ભગવાન શ્રીહરિનો રાજીપો ખૂબ જ કમાઈએ. ભગવાનના ભક્તનો રાજીપો સેવા પરિચર્યા કરીને ખૂબ જ આપણે કમાઈએ. તમે બધા બેઠા છો, બધાને કહું છો અવગુણ ન લેતા કોઈનો, એકેયનો. અને તમારું કોઈનું ડાપાણી ન કરતા. જે તે વિભાગના જે તે જવાબદાર સંત કે હરિભક્તો હોય એને જે વ્યવસ્થા ગોઠવે ને એ વ્યવસ્થામાં ગડબડ ન કરતા. ઘણી વખત શું છે કે આપણે ડાપણ બહુ કરી પાસે ઓલાની બધી વ્યવસ્થા ખોરવી નાખી. બહુ બધા વીઆઈપી વિભાગમાં એવું કરી છે. જે આવે ને હાલો, જે હાલો 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 તે આખું ટોળું અંદર વીઆઈપી વિભાગમાં બેહાડી દે. તો ઓલા બધા વીઆઈપી યજમાનો બધાને આપણે લઈને આવ્યા હોય ને તો એને બીજાને બહાર ઊભા રાખવા પડે. આવું તમે બધા બહુ કરો છો. એ ધંધો ન કરતા કોઈ, તમારા પૂરતું રાખજો. અને આપણી શું કહેવાય કક્ષા એ વિચારીને આપણે તે ભોજનાલયમાં જમવાનું અને એ વ્યવસ્થાને અનુરૂપ થવાનું. વ્યવસ્થામાં ગડબડ ઊભી નહીં કરવાની. આપણો અવિવેક, આપણું ડાપણ અને આપણી નાની એવી ટૂંકી સમજણ એના કારણે જે તે સંત હરિભક્ત એને જે તે વિભાગમાં મુશ્કેલી ઊભી થાય એવું આપણે ન કરીએ. એને થાય તો મદદ કરીએ. જમવાનું તો બધી જગ્યાએ સરખું જ હોય છે, પરંતુ મહારાજે શિક્ષાપત્રીમાં બતાવ્યું એને લક્ષ્યમાં રાખીને આપણે વ્યવસ્થા ગોઠવવી પડતી હોય છે. જમવામાં કંઈ વીઆઈપીમાં અને યજમાનોને જુદું હોય ને આપણે જુદું હોય ને એવું ના હોય કોઈ દિવસ. રસોડું તો બધું ભેગું જ થતું હોય. હવે એક બેસવાની જ વ્યવસ્થા છે. એટલે આમાં આપણે બધા બેઠા છીએ. એમાં બીજા જે ઘણા નથી કથામાં ન આવ્યા હોય એવાય ઘણા બધા આ અવ્યવસ્થા ઊભી બહુ કરે છે ને આપણે કહેવાય નહીં એમને. કંઈ તો એ ખમી ન શકે. આવી બધી પ્રકૃતિઓ હોય. એટલે કથામાં કહીએ એટલે વાંધો ન આવે. કેમ કે કથામાં એમ થાય પ્રેમજીભાઈને કે આ બધું જયેશભાઈ ઉપર છે, જયેશભાઈ એમ થાય પ્રેમજીભાઈ ઉપર છે. મને એમ થાય કે તમે બધા સાંભળો છો પણ જાતું બધું બારોબાર. ઓલું બાયણું ખુલ્લું છે સામે, આ બધા બંધ છે. એટલે પહેલાં કદાચ આમ ભટકાય શબ્દ તો આમ ભટકાઈને આમ ભેગા થઈ અને સીધા બાયણેથી બહાર આવ્યા જાય. એટલે આપણે તો એવા કોરા જ રહ્યા. પ્રકૃતિ બદલાય નહીં આપણી. માટે વિચારજો હો. હા, આવી આપણે કોઈ પણ ગડબડ ઊભી નહીં કરવાની, ડાપણ નહીં કરવાનું. જે તે વિભાગના ભક્તોએ અને સંતોએ વ્યવસ્થા ગોઠવી હોય હાથ જોડી અને વ્યવસ્થાને ફોલો કરવાનો. પણ ઓલાને ઠોલી ખાવાના નહીં, વ્યવસ્થાપકને ઠોલી નહીં ખાવાના, એને અનુરૂપ આપણે રહેવાનું. આવી રીતે આપણે જનમંગલ મહોત્સવમાં રાજીપો કમાવો છે. જો બધાની પ્રસન્નતા કમાવી છે. માટે અભાવો ગુણ કોઈનો નહીં લેવાનો. ઉત્સવમાં તો ઘણા બધા સમાજ આવે ને, કોઈ સત્સંગી ન હોય એવાય આવે બધા. એનો એ અભાવ નહીં લેવાનો કોઈનો. આ ઝાડવાનો અભાવ નહીં લેવાનો. સારું આ લીમડો છે ને આ વાંકો ચૂકવો છે એમ નહીં. આપણે ઘણા વાંકા ચૂકા હોય છે. જો લીમડાને કેમ માંડી છે. આપણી ઘણી બધી ડાયડો છે ને અડધી હુકાઈ જેવી હોય, ખડબચડા જેવું હોય છે જીવન. એટલે કોઈનો અભાવ ગુણ નહીં લેવાનો.
લેવાય તો ગુણ લેવાનો અને મહારાજનું ભજન કરવાનો ખટકો રાખવાનો છે બધાને. હાલતા ચાલતા સ્મરણ જપ થવા જોઈએ. સ્વામિનારાયણ 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 મંત્ર જપ થવા જોઈએ હાલતા ચાલતા. આ રીતે આપણે ઉત્સવનો આનંદ માણીએ. અને હવે એક જ દિવસ છે, તમારા સગા સંબંધીઓને બધાને બોલાવી લેજો અને આ જનમંગલ મહોત્સવનો આનંદ અપાવશો ને એમાં તમને આંગળી ચિંધાનું બહુ મોટું જબરજસ્ત મોટું ફળ પડશે. મહારાજનો અઢળક ને અઢળક રાજીપો મળશે. આપણે ઝાઝા માણસો ભેગા કરવા છે એટલે હું કહું છું એવું ન માનતા હો, એમ નથી. પણ એને જનમંગલ મહોત્સવમાં આમંત્રણ તમે આપો એ લક્ષ્યથી આપો કે અહીં આવશે ને તો એને મોક્ષના બીજ રોપાય છે. મહારાજ એની કસર બધી ટાળવા માટે કદાચ જન્મ આપે ને તો સારા સત્સંગી હરિભગતને ઘેર જન્મ આપે ને એવું મહારાજ એને સિક્કો મારી દેશે આ ઉત્સવના માધ્યમે. એટલે આમંત્રિત કરવાના એટલા માટે, આમ સમાજ દેખાડવા માટે નહીં, પરંતુ એનું કલ્યાણ થાય, એનું રૂડું થાય. અહીંયા આવશે, પ્રસાદ ખાઈશે, બે શબ્દ સાંભળશે, સંતોના દર્શન થશે, સંતોના ચરણની રજ એને સ્પર્શ થશે એના અંગમાં. આ તો એ જીવનું ચોક્કસ ને ચોક્કસ કલ્યાણ થાય છે. આ હેતુને એ લક્ષ્ય રાખીને આપણે આમંત્રણ આપવાનું, તો જ એ જીવનું રૂડું થાય. બાકી શું થાય? મહારાજે આ બધા ઉત્સવ સમય કર્યા શું કામ કર્યા? બધાને જમાડવા માટે કર્યા હતા, બધાને ભેળા કરવા માટે કર્યા હતા, એવું નહોતું. પણ ભેળા કરીને એને ભેળા રહેતા શીખવા માટે મહારાજે ઉત્સવો કર્યા હતા. આપણે ઘણું ભેળા થઈ પણ ભેળા રહેતા નથી આવડતું આપણને. એ ભેળા રહેતા શીખવા માટે મહારાજે બધા ઉત્સવો સમયા કર્યા અને એમ કરીને અનંત જીવના મહારાજે કલ્યાણ કર્યા અને કરી રહ્યા છે અને કરશે. આવો અવસર છે. માટે જે વિવેકની વાત મેં કરી છે તે વિવેક મારાથી માંડી અને આપણે બધા રાખીએ તો આ સંતોને, પાર્ષદો, સાધકોને અને જે તે વિભાગ સંભાળનારા હરિભક્તો એને આપણે બધા મદદરૂપ થયા કહેવાય. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામધામ કારણમ રાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની